રાજપીપળાની મધ્યમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલી રેસીડેન્સી બિલ્ડિંગના ગેરકાયદેસર બાંધકામ સામે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ મેદાને પડ્યા છે। ડિગ્રી કોલેજની સામે આવેલ વ્રજ કોમ્પ્લેક્સની પાછળ આવેલ બિલ્ડિંગની સામે આવેલ વરસાદના નિકાલ માટે નાળામાં વરસાદી કાંસનું પુરાણ કરી દઈ ગેરકાયદેસર દબાણ ઉભું કરાતા ધારાસભ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। રાજપીપળાની મધ્યમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલી રેસીડેન્સી બિલ્ડિંગના ગેરકાયદેસર બાંધકામ સામે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ મેદાને પડ્યા છે। તેમના જણાવ્યા અનુસાર આ કાંસની પહોળાઈમાં 40 ફૂટ જેટલી તે હતી તેને પૂરીને 20 ફૂટ જેટલી કરી દેવામાં આવી છે। કાંસ પૂરી દેવાથી વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ચોમાસામાં સોસાયટીઓમાં અને નરસી ટેકરી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદી કાંસનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું પણ જણાવ્યું હતું। જો કે 2 કામ ચાલી રહ્યું છે જેની સામે અગાઉ 2 સોસાયટી બની ગઈ છે અને જેમને પણ આ કાંસમાં દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કર્યું છે। ત્યારે ધારાસભ્યને મીડિયા દ્વારા પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું કે હાલ જે પરિસ્થિતિ છે જેના પર કામ કરવાનું છે ત્યારે બીજી બાજુ કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે દબાણ કર્યું નથી, જે અગાઉની પરિસ્થિતિ જોતા કામ કર્યું છે। જો આગળ બનેલ સોસાયટીમાંનું દબાણ હટાવશે તો પણ દબાણ દૂર કરી દઈશું। જો હવે જોવાનું રહ્યું કે આ કાંસની જગ્યા પર કરેલ દબાણ દૂર થશે કે પછી વિવાદ વધુ ઉગ્ર બનશે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા। રાજપીપળાની મધ્યમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલી આ એક વરસાદી કાંસ છે કે જે વરસાદી કાંસને પુરાણ કરી દેવામાં આવી છે। મહાવિદ્યાલય હાઈસ્કૂલ છે, અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ છે, એની સામેની આ વિસ્તાર છે કે જેમાં એક કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અને બિલ્ડર દ્વારા આ કાંસને પૂરી દેવામાં આવી છે। 40 ફૂટની જેટલી કાંસ હતી પહોળાઈમાં, જેને પુરાણ કરીને 20 ફૂટ જેટલી કરી દેવામાં આવી છે અને આગળ પણ આ કાંસનું પુરાણ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને વરસાદી પાણીનો જે પ્રશ્ન સર્જાય ને વરસાદની સિઝનમાં પ્રજાને જે મુશ્કેલી વેઠવાનો વારો આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સાથે એમણે ઇલીગલ એટલે કે એમણે એક બાંધકામ પણ કરી દેવામાં આવ્યું છે, એક દિવાલ ચણી દેવામાં આવી છે કે જે 15 ફૂટ ઊંચી છે અને 5 ફૂટ પહોળી છે અને આ દિવાલ ચણી દઈને જે 80%માંથી 20% જેટલું જે વરસાદી પાણી જઈ શકે એનો પણ એમણે બંધ કરી દેવાય એવી પરિસ્થિતિમાં એમણે દિવાલનું બાંધકામ કર્યું છે। ત્યારે આ બિલ્ડર લોબીએ જે રીતના કામ કર્યું છે એના માટે છેલ્લા 1 વર્ષથી હું જિલ્લાના સંકલનમાં આ પ્રશ્નને ઉઠાવતી આવી છું અને એના પરિણામ સ્વરૂપ જ્યારે આરસીએમ એટલે કે મ્યુનિસિપલ કમિશનર સુરતની જે આખી બોડી છે કે જે સાઉથ ગુજરાતને હેન્ડલિંગ કરતા હોય છે તો એમણે પણ આ કાંસમાં જે ઇલીગલ બાંધકામ છે એને તોડી નાખવા માટેનું એમણે કહેવામાં આવ્યું હતું અને જિલ્લા સંકલનમાં પણ અનેક વખત રજૂઆતો થતા જ્યારે જિલ્લા સંકલનથી આ પ્રશ્ન હલ ના થઈ શક્યો ત્યારબાદ મારે આજે ત્યાં આરસીએમને ફરિયાદ કરવી પડી હતી અને ત્યારે એમણે જ્યારે હુકમ કર્યો કે ભાઈ આ ઇલીગલ બાંધકામ જે છે એ આ બિલ્ડરને કહેવામાં આવે કે તોડી નાખવામાં આવે, પરંતુ એમણે બિલ્ડરને કહેવામાં આવ્યું ત્યારે બિલ્ડરે નહીં તોડ્યું અને પરિણામ સ્વરૂપ નગરપાલિકા પોતાના ખર્ચે આ ઇલીગલ બાંધકામ તોડાવવા માટે તૈયાર થઈ છે। ત્યારે એમણે જે બાંધકામ કર્યું છે તો ઇલીગલ બાંધકામ કરનાર બિલ્ડર ઉપર આખી વાત આવવી જોઈએ, એમણે આખું આ બાંધકામ તોડાવવું જોઈએ, પરંતુ મને તો એવું લાગે છે કે આ બિલ્ડર સાથે કેટલાક સ્થાનિક આગેવાનો પણ સંકળાયેલા હોય, એમની સાથે કોઈક એવી ભ્રષ્ટાચારમાં પણ ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે અને એના પરિણામ સ્વરૂપ ગઈકાલે જ્યારે આ હિટાચી મંગાવવામાં આવ્યું અને હિટાચી મંગાવીને જ્યારે આ દિવાલને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે મને અહીંના સીઓ અને અહીંના એન્જિનિયર છે હેમરાજભાઈ એ લોકો દ્વારા મને કહેવામાં આવ્યું કે બેન આપણે આ કામગીરી તોડવા માટે જઈ રહ્યા છીએ, પરંતુ કંઈક કારણોસર આ સ્થાનિક આગેવાનોની દરમિયાનગીરીથી એમણે આ બાંધકામ જે તોડવાનું હતું એ અટકાવી દેવામાં આવ્યું છે અને પરિણામ સ્વરૂપ આજે આ ફરીથી આ બાંધકામ જે તોડવાનું હતું એ નથી તૂટી શક્યું અને અત્યારે એ સ્ટેન્ડ બાય પડ્યું છે। ત્યારે આ સ્થાનિક આગેવાનો પણ આ બિલ્ડરની સાથે કંઈક એમની સાંઠગાંઠ થઈ હશે અને એના પરિણામ સ્વરૂપ જ આજે પ્રજાના હિતમાં જે કામ થઈ રહ્યું હતું કે જે ખોટું બાંધકામ છે તોડવા માટે જઈ રહ્યા હતા, વરસાદી કાંસનો જે પ્રશ્ન છે કે આવનારા દિવસોમાં ભવિષ્યમાં પણ આ જે પ્રજા છે એમને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે। જ્યારે વરસાદી કાંસ બંધ થાય ત્યારે વરસાદનું પાણી ક્યાં જાય એ પણ આપણા માટે એક સમસ્યારૂપ બનતું હોય છે અને આવી ઘણી બધી મોટી ઘટનાઓ આપણે મોટા મોટા શહેરોમાં જોતા હોઈએ છીએ કે જ્યારે ઇલીગલ બાંધકામ થતું હોય ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। આપણા ગુજરાતના માન્ય સંવેદનશીલ મુખ્યમંત્રી પોતે પણ આવા ઇલીગલ બાંધકામ માટે ખૂબ જ સંવેદનશીલ છે અને દરેક વિસ્તારોમાં જ્યાં જ્યાં ઇલીગલ બાંધકામ થયું હોય ત્યાં તોડાવી નાખવા માટે એ પોતે એક બુલડોઝરની પણ તૈયારી સાથે એ વિસ્તારોમાં એ બુલડોઝર ફેરવડાવીને પણ ઇલીગલ બાંધકામ તોડાવતા હોય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ જ સારા કામ કરી રહી છે। ત્યારે કેટલાક સ્થાનિક આગેવાનો જ્યારે આ નાંદોદ મત વિસ્તારના રાજપીપળા શહેરમાં બિલ્ડરોની સાથેના સાંઠગાંઠમાં જ્યારે આવા કામો કરી રહ્યા છે ત્યારે
આ વિષય હું માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે પણ લઈ જઈશ અને આ વિસ્તારના લોકહિત માટે અને જનહિત માટે જે પ્રશ્નો ઉપસ્થિત ના થાય અને વરસાદી કાંસથી વરસાદના પાણીથી લોકોને પ્રશ્ન ઉપસ્થિત ના થાય એ માટેની હું રજૂઆત પણ હું સોમવારે જઈને માનનીય મુખ્યમંત્રી શ્રીને કરવાની બેન, છું. આ તો અત્યારે બાંધી રહી છે, પરંતુ એની અગાઉ પણ જ્યાંથી આ આવે છે ત્યાં આગળ 2 વાર 2 જગ્યાએ 2 બિલ્ડરોએ મકાનો બાંધી દીધા, વેચાણ બી કરી દીધું, લોકો રહેશે બી. તો અત્યારે કેમ આટલો નજારો કેમ? આ જે વિસ્તાર છે એનું પાણી આખી સોસાયટીઓમાં પણ જશે અને એની સાથે સાથે ઉપર નરસી ટેકરી થઈ અને આખું પાણી જે જતું હોય છે, જે કરજણ નદીમાં જતું હોય છે, ત્યારે એ વિસ્તારના ગરીબ લોકોને પણ આનું નુકસાન થશે અને એમના જ્યારે ઘરમાં પાણી ભરાઈ જાય ત્યારે ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ શકે છે અને અગાઉ પણ આવી સમસ્યાઓનો સામનો આપણે કરવો પડ્યો છે. બેન, જે આગળ જે બિલ્ડિંગ બંધાયા છે, જે ઘરો બંધાયા છે, તેને તોડવાની કામગીરી થશે કે કેમ આગળ? હું અત્યારે આ વિષયને લઈને અત્યારે આ વિસ્તારમાં જે આ અત્યારે ઇલીગલ બાંધકામ થઈ રહ્યું છે ને એના વિષયમાં લઈને અત્યારે હું ચર્ચા કરી રહી છું અને આ જે છે કે જેનાથી વરસાદી કાંસ બંધ થઈ રહી છે, તો પહેલા એ વરસાદી કાંસને બંધ કરવા માટેની જે પ્રયત્નો થઈ રહ્યા છે તો એ પહેલા તોડાવવા જોઈએ.